બરબાદ કરવાનો કે બદનામ કરવાનો પ્રયત્ન નહીં કરે. એનું કંઈક બગડતું હોય તો સુધારવાનો પ્રયત્ન કરશે. અને બીજું, ગર્ભ કહ્યું ને, ગરીબાઈમાંથી શ્રીમંતાઈમાં, ગરીબાઈમાંથી જે વ્યક્તિ શ્રીમંતાઈ તરફ આવી છે અને ભગવદ અનુગ્રહથી પુરુષાર્થ કરી અને પરમાત્માની કૃપાથી જેને સંપત્તિ પ્રાપ્ત કરી છે ને, એનું પહેલું લક્ષણ એ છે, સામેવાળી વ્યક્તિ ગમે તેટલું બગાડે એ વ્યક્તિ એને જવાબ પણ નથી આપતી, એની સાથે બોલતી પણ નથી. ભગવાને શું કર્યું? ઇન્દ્રએ અતિશય યુક્તિ કરી. આખું વ્રત ડૂબી જાય. ભગવાને શું કર્યું? બોલીને બગાડ્યું નથી. બુદ્ધિજીવી, અર્થજીવી, ઇકોનોમિક, આ બધા જે માણસો જે બુદ્ધિજીવી હોય ને એ બોલીને ના બગાડે. એનો રસ્તો તો શોધી લે. ખ્યાલ કરજો, એનો રસ્તો તો શોધી લે, પણ સમયે તમને ડાળમાં તો રાખે છે. ભાઈ, રસ્તો તો શોધી લે પણ સમયે તમને ડાળમાં તો રાખે છે. શું થયું? ભગવાન બોલ્યા નહીં. અગસ્ત્ય મુનિને બોલાયા. અગસ્ત્ય મુનિ આયા, ભગવાને વંદન કર્યા. કૃપાનાથ. ભગવાને અગસ્ત્ય મુનિને કહ્યું, મારી એક વિનંતી છે. ઇન્દ્ર જેટલું જલ છોડે છે ને એ બધું જ જલ આપ અંજલિ ભરીને પી જાઓ. પ્રભુ, જે ક્ષણિકમાં આખો દરિયો પી જાય, સમુદ્ર પી જાય, અને જીવનમાં એક વસ્તુ ધ્યાન રાખજો સાહેબ, ગમે તેટલો ભગવાન તમને મોટા બનાવે, ઈશ્વર સતત તમારી સાથે હોય. અનેક અગસ્ત્ય જેવા સદગુરુ, અનેક સુદર્શન જેવું ચક્ર. અગસ્ત્ય જેવા સદગુરુનો અર્થ એ છે કે ભયંકર વિપત્તિમાં તમને એવો રસ્તો બતાવે કે ગમે તેવા પાણીમાં ફસાઈ ગયા હોય ને તોય તમે નીકળી જાઓ. અગસ્ત્ય મુનિ અંજલિ ભરીને જળ પીતા હતા. ભગવાન સુદર્શનજીને બોલાયા. સુદર્શનજી આયા. કીધું, આપ અને અગસ્ત્ય મુનિ ગોવર્ધન પર્વત પર બિરાજો, અને હે સુદર્શનજી, ઇન્દ્ર જેટલો વાયુ છોડે છે બધાને સ્તંભિત કરી દો. સ્તંભિત કરી દો. અને બુદ્ધિજીવી મોટા માણસો જેને મહેનત કરીને પૈસો પ્રાપ્ત કર્યો છે ને, એને જીવનમાં એટલા બધા અનુભવ થયા હોય છે ને સાહેબ, એ બોલીને બગાડતા નથી, સમયથી એ વ્યક્તિને દૂર કરી દે છે.